નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 8 વિધેય. સૌપ્રથમ વિધેયની વ્યાખ્યા જોઈએ તો જો ગણ A અને ગણ B ખાલી ન હોય તેવા બે ભિન્ન ગણો હોય અને જો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ B ના કોઈ એક અનન્ય ઘટક સાથે કોઈ નિયમ, સંબંધ કે સંગતતાથી સંકળાયેલો હોય તો તે નિયમ, સંબંધ કે સંગતતાને ગણ A થી ગણ B પરનું વિધેય કહે છે, જે સંકેતમાં સ્મોલ f, સ્મોલ g, સ્મોલ h, સ્મોલ k વગેરે સંકેતો દ્વારા દર્શાવાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે ગણ છે. ઉદાહરણ લઈએ વ્યાખ્યા સમજવા માટે. a બરાબર 1, 2 અને 3 અને b બરાબર 3, 4 અને 5. એક વિધેય મૂકી દઈએ f ઓફ x બરાબર x પ્લસ 2. તો એક કિંમત અહીંયા એકમાં મૂકો તો 1 વત્તા 2 તો આવશે 3, 2 મૂકો 2 વત્તા 2 તો આવશે 4 અને 3 વત્તા 2 મૂકો તો આવશે 5. તો અહીંયા જે આ સંબંધ છે એ x વત્તા 2 ના લીધે આ એકબીજા ગણ ગણ A અને ગણ B એકબીજા સાથે જોડાયેલા છે. તો આ સંબંધ જે છે x વત્તા 2 એને આપણે વિધેય કહીશું. એટલે આપણી વ્યાખ્યા છે ગણ A અને ગણ B ખાલી ન હોય તેવા બે ભિન્ન ગણો હોય. તો અહીંયા તમે જુઓ 1, 2, 3 અને 3, 4, 5 બંને અલગ અલગ ગણો છે અને બંને ગણો ખાલી છે નહીં. તો ગણ A અને ગણ B ખાલી ન હોય તેવા બે ભિન્ન ગણો હોય અને જો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ B ના કોઈ એક અનન્ય ઘટક સાથે, અહીંયા તમે જોઈ શકો 1 3 સાથે જોડાયેલો છે, 2 4 સાથે અને 3 5 સાથે કોઈ નિયમ, સંબંધ કે સંગતતાથી સંકળાયેલો હોય તો તે નિયમ, સંબંધ કે સંગતતાને ગણ A થી ગણ B પરનું વિધેય કહે છે. આ f ઓફ x બરાબર x વત્તા 2 છે એને આપણે વિધેય કહીશું. હવે વિધેયનો પ્રદેશ કોને કહેવાય? તો x ઘટકો ધરાવતા ગણ એને વિધેયનો પ્રદેશ કહેવાય છે. એટલે કે અહીંયા મેં a બરાબર મેં જે લખેલું છે આ વસ્તુ, આને પ્રદેશ ગણ કહેવાય. જે મેં આ a લખેલો છે એને કહેવાય છે પ્રદેશ ગણ. a બરાબર ગણમાં લખેલું છે 1, 2, 3 તો એને કહેવાય પ્રદેશ ગણ. વિધેયનો સહપ્રદેશ ગણ. તો y ઘટકો ધરાવતા ગણ B ને વિધેયનો સહપ્રદેશ કહેવામાં આવે છે. તો આ b બરાબર મેં જે 3, 4, 5 લખેલું છે એને સહપ્રદેશ કહેવાય. તો એને પ્રદેશ, b ને સહપ્રદેશ અને f ઓફ x છે એને કહેવાય છે વિધેય. વિસ્તાર. પ્રદેશ ગણના ઘટક કેપિટલ x પ્રદેશ ગણના ઘટક સ્મોલ x માટે વિધેયની જે પ્રતિબિંબિત કિંમત મેળવવામાં આવે અને તે પ્રતિબિંબિત કિંમતોથી બનતા ગણને વિધેયનો વિસ્તાર કહે છે. એટલે કે વિધેયમાં પ્રદેશ ગણની કિંમતો મૂકતા જે કિંમત આપણને જવાબ સ્વરૂપે મળે તો એ જવાબ સ્વરૂપે જે કિંમત મળે એ કિંમતોના ગણને આપણે વિસ્તાર તરીકે ઓળખીશું અને એને સંકેતમાં કેપિટલ RF વડે દર્શાવવામાં આવે છે. હવે ઉદાહરણ નંબર 1. નીચે આપેલા ગણોના ઘટકો વચ્ચેનો સંબંધ વિધેય છે કે નહીં તે ચકાસો. વિદ્યાર્થી મિત્રો, વિધેય હોવા માટે જરૂરી શરત એવી છે કે ગણ એના ઘટકની કિંમત વિધેયમાં મૂકવાથી એનો જવાબ આપણને ગણ B માં મળવો જોઈએ. તો પેલું છે a બરાબર 1, 2, 3, 4 અને b બરાબર 3, 5, 7, 9 અને આપણને વિધેય આપ્યું છે f ઓફ x બરાબર 2x પ્લસ 1. તો પહેલી કિંમત આપણે x બરાબર 1 આપણને ગણ એમાં આપેલી છે. તો 2 એકા 2 અને 2 વત્તા 1 તો 3. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણને 3 આપેલી છે. વિધેય બીમાં આપણને અહીંયા 3 દીધું છે. હવે 2 મૂકીએ તો 2 દુ 4, 4 ને 1 5 અહીંયા મળે છે. 3 તો 3 દુ 6, 6 ને 1 7 અહીંયા મળે છે. અને 4 તો 4 દુ 8 ને 1 9. તો દરેક કિંમત વિધેયમાં મૂકીએ 3, 5, 7, 9 તો એ આપણને સહપ્રદેશ ગણની અંદર મળે છે. તો ગણ A અને ગણ B વચ્ચે વિધેય છે એમ કહેવાય. હવે બીજી કિંમત લઈએ તો બીજી કિંમતમાં k ઓફ x બરાબર આપણને 10 આપ્યું છે. તો તમે x તરીકે કોઈ પણ કિંમત મૂકો સામેના સહપ્રદેશ ગણમાં 10 આવે. તો તમે રકમમાં જોઈ શકો છો કે અહીંયા s બરાબર આપણને છગડીયા કૌંસમાં 10 આપી છે. તો અહીંયા p અને s વચ્ચે વિધેય છે એમ કહેવાય. હવે નંબર 3 આપણે વિધેય આપ્યું છે 2x - 1/x વત્તા 1 અને આપણને પ્રદેશ ગણની અંદર કિંમત આપી છે 2, 5 અને 6.
તો કિંમત મૂકીએ એક્સની જગ્યાએ 2 ગુણ્યા 2 તો 4 અને 4 માઇનસ 1 તો 3 અને નીચે 2 વત્તા 1 તો 3 તો 3 ભાગ્યા 3 કરો તો 1 તો તમે સપ્રદેશ ગણની અંદર કિંમત આપણને 1 આપેલી છે. x બરાબર 5 તો 5 દુ 10 10માંથી 1 બાદ કરો તો 9 અને 5 ને 1 6 તો 3 તેરી 9 અને 3 દુ 6 તો 3/2 તો એ પણ કિંમત આપણને સપ્રદેશ ગણમાં આપી છે. x બરાબર 6 મૂકો 6 દુ 12 12માંથી 1 બાદ કરો તો 11 અને 6 વત્તા 1 7 તો 11/7 તો આ કિંમત પણ આપણને ગણ બી માં આપેલી છે. તો ગણ એ અને ગણ બી વચ્ચે વિધેય છે એમ કહેવાય. આગળ હવે આપણને પ્રદેશ ગણની અંદર કિંમત આપી છે -1 0 અને 1 અને સપ્રદેશ ગણમાં આ કિંમતો વિધેયમાં મૂકવાથી આપણને સપ્રદેશમાં આ કિંમત મળે છે કે નહીં આપણે ચકાસીશું. તો h ઓફ -1 બરાબર 2 ગુણ્યા -1 વત્તા 3 તો પ્લસ માઇનસ માઇનસ -2 વત્તા 3 તો થશે +1 તો આ કિંમત આપણને આપેલી છે. ત્યારબાદ x બરાબર 0 તો 2 ગુણ્યા 0 તો 0 અને 0 વત્તા 3 તો 3 તો એ પણ આપણને આપેલું છે. h ઓફ 1 તો 2 એકા 2 2 વત્તા 3 તો 5 એ આપણને નથી આપ્યું, આપણને -5 આપ્યા છે અને અહીંયા આપણને +5 આપ્યા તો આ કિંમત મળતી ન હોવાથી વિધેય નથી એમ કહેવાશે. ઉદાહરણ નંબર 2, નીચે આપેલ વિધેયો માટે તેમનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવો. f જ્યાં s ટેન્ડ્સ ટુ b. વિદ્યાર્થી મિત્રો આજે પહેલું હોય એને પ્રદેશ કહેવાય અને બીજું હોય એને સહપ્રદેશ કહેવાય. a બરાબર -1 0 1 એ પ્રદેશ ગણ છે અને b બરાબર 1 2 3 4 5 6 7 એ સહપ્રદેશ ગણ છે અને f ઓફ x માં આ a ની કિંમતો મૂકતા જે જવાબ મળે એ આપણો વિસ્તાર. તો x બરાબર પહેલા લઈએ -1 તો 2 ગુણ્યા -1 વત્તા 5 તો પ્લસ માઇનસ માઇનસ 2 એકા 2 વત્તા 5 તો -2 વત્તા 5 તો 3. x બરાબર 0 લ્યો તો f ઓફ 0 બરાબર 2 ગુણ્યા 0 વત્તા 5 2 ગુણ્યા 0 તો 0 અને 0 વત્તા 5 બરાબર 5 અને x બરાબર 1 લઈએ તો f ઓફ 1 બરાબર 2 એકા 2 અને 2 વત્તા 5 તો 7 તો rf બરાબર થશે છગડીયા કૌંસમાં 3 અલ્પવિરામ 5 અલ્પવિરામ 7. હવે બીજામાં a બરાબર આપણને -1 2 3 અને 4 એ પ્રદેશ ગણ આપેલો છે અને સપ્રદેશ ગણમાં b બરાબર કેપિટલ N એટલે 1 થી લઈને અનંત સુધીની સંખ્યા અને આપણે g ઓફ x બરાબર આપ્યું છે 3x + 5. પેલા x બરાબર -1 તો 3 ગુણ્યા -1 વત્તા 5 તો -3 વત્તા 5 થશે 2 તો 3 દુ 6 વત્તા 5 તો 11. x બરાબર 3 લઈએ તો 3 તેરી 9 9 વત્તા 5 તો 14 અને x બરાબર 4 તો 4 તેરી 12 12 વત્તા 5 તો 17. તો અહીંયા વિસ્તાર થઈ જશે 2 11 14 ને 17. ત્રીજામાં પ્રદેશ a બરાબર -2 -1 0 અને 1 અને સપ્રદેશ b એટલે કે s બરાબર -4 -3 -2 -1 છે. x બરાબર -2 તો -2 -2 તો -4. x બરાબર -1 તો -1 -2 -3. x બરાબર 0 તો 0 -2 તો -2. x બરાબર 1 તો 1 -2 તો -1 તો અહીંયા વિસ્તાર થઈ ગયો -4 -3 -2 -1. અને ચોથું પ્રદેશ a બરાબર -1/2 0 અને 1/2. સપ્રદેશ b બરાબર z છે અને વિધેય આપણને આપ્યું છે 4x² + 3. તો પહેલી -1/2 કિંમત માટે 4 કૌંસમાં -1/2 આખાનો વર્ગ વત્તા 3 વર્ગ ઉપર નીચે બંનેને લાગે. 1નો વર્ગ 1 અને 2નો વર્ગ 4 4 સામેથી ઉડી જાય તો વચ્ચે 1 તો 1 વત્તા 3 થઈ ગયા 4. હવે 0 માટે તો 4 ગુણ્યા 0 આખાનો વર્ગ વત્તા 3 0નો વર્ગ 0 અને 0 ગુણ્યા 4 કરો તો 0 તો 0 વત્તા 3 3 અને x બરાબર 1/2 માટે 4 1/2 આખાનો વર્ગ તો 1નો વર્ગ 1 અને 2નો વર્ગ 4 4 સામેથી ઉડી જાય તો વચ્ચે 1 તો 1 વત્તા 3 બરાબર 4 તો અહીંયા વિસ્તાર થઈ ગયો 3 ને 4. એકનો એક ઘટક બીજી વખત આવે તો આપણે એને લખતા નથી. ઉદાહરણ નંબર 3, નીચે આપેલા વિધેયોના પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવો. તો એ બરાબર આપણને આપ્યું છે -2 <= x < 1.
-2 ની સામે લેસ ધેન ઇક્વલ ટુ છે એટલે -2 આવશે, પણ 1 ની સામે લેસ ધેન છે એટલે 1 આવશે નહીં, તો -2 -1 અને 0. b બરાબર n છે તો 1 થી 2 3 4 5 6 થી લઈને અનંત સુધીની સંખ્યા. તો મૂકીએ f ઓફ x બરાબર x નો વર્ગ વત્તા 1, તો -2 નો વર્ગ +4 +1 તો 5. x બરાબર -1 તો -1 નો વર્ગ +1, 1 વત્તા 1 તો 2 અને 0 તો 0 નો વર્ગ 0, 0 વત્તા 1 તો 1, તો આપણો વિસ્તાર થઈ ગયો 5 2 અને 1. બીજું છે df બરાબર a બરાબર z, z એટલે -અનંત થી લઈને +અનંત સુધીની સંખ્યા, અને વિધેય આપેલું છે f ઓફ x બરાબર x નો વર્ગ વત્તા 2, તો f ઓફ -2 લઈએ તો -2 નો વર્ગ 4 અને 4 વત્તા 2 6, -1 નો વર્ગ 1, 1 વત્તા 2 તો 3, 0 નો વર્ગ 0, 0 વત્તા 2 તો 2, 2 નો વર્ગ 4, 4 વત્તા 2 તો 6, 3 નો વર્ગ 9, 9 વત્તા 2 તો 11, તો આવી રીતે અનંત સુધી ચાલ્યા રાખશે. અને નંબર 3 પ્રદેશ df બરાબર a બરાબર n, n એટલે 1 2 3 થી લઈને અનંત સુધીની સંખ્યા, અને સપ્રદેશ b બરાબર કેપિટલ N આપેલો છે એટલે કે 1 2 3 થી લઈને અનંત સુધીની સંખ્યા, અને f ઓફ x બરાબર 4x આપેલું છે, તો 4 ગુણ્યા 1 કરો તો 4, 4 ગુણ્યા 2 કરો તો 8, 4 ગુણ્યા 3 કરો તો 12, 4 ગુણ્યા 4 કરો તો 16, આવી રીતે સતત અનંત સુધી ચાલ્યા રાખે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજના ટોપિકની અંદર આપણને ખ્યાલ આવ્યો હશે. જય હિન્દ, જય ભારત, અસ્તુ, આભાર.